મહારાજની જય. સત્ય સનાતન સતી તો અખંડ મંડલાકારં વ્યાપ્તમ યેન ચરાચરં તદપદં દર્શિतं येन સતગુરુ तं નમામિ. એકં નિત્યં વિમલમચલં સર્વધિ સાક્ષીભૂतं ભવાતીतं ત્રિગુણરહિतं સતગુરુ तं નમામિ. સતગુરુ બહુ સરસ આજે વાતે થઈ છે. ગુરુ તત્વ વિશે, ગુરુને મળવું અને ગુરુ મળ્યા પછી શું અનુભવવું. જો ગુરુ કર્યા જ હોય, આપણે ગુરુના ચરણે ગયા જ હોય આપણે, અને જો ગુરુએ શબ્દ આપ્યો, એ શબ્દ ગુરુ મહારાજે આપણા હૃદય કમળમાં વાવેલો છે, અને એને પ્રેમ જળ અને ભાવ જળ જો પાયા જ હોય આપણે, તો એમાંથી એક ગુરુ ગુણનો કોટો નીકળવો જોઈએ. અને એ પાછું કોઈને દેખાતો નથી, એ કોઈ જાણતું નથી, પોતા સિવાય કોઈને ખબર પડે હે. કારણ કે એ કલમ છે, કલમ, અને કલમ કોઈ દે નિષ્ફળ ન જાય. કદાચ 100 યુગ જાય ને હે, અને શબ્દ કાને પડે ને તે કે લે આ તો અમારા નિરાંતનું જ્ઞાન, તમે જુઓ હાવ ડટાઈ ગયું હોય, અને કદાચ હાવ છેલ્લે છેલ્લે એમ કે ભાઈ આ તો નિરાંતનું જ્ઞાન, આ જ્ઞાન તો મારી પાસે છે, અને જો બધી ધૂળ નીકળી બહાર. પ્રેમ જળ અને ભાવ જળ પાયું તો એનો કોટો નીકળ્યો કે ગુરુ ગુણનો. તો એ ગુરુ ગુણ કોણે રોપ્યો હતો કે ગુરુ મહારાજે જ્યારે ગુરુ ચરણે ગયા અને અવગણ રૂપિયા મસ્તક ઉતારી અને ગુરુ ગુણ રૂપિયા શિષ્યને ચડાવી અને કીધું લે નામે મારું, રૂપે મારું, ગુણે મારો. પણ આમાં તો ખાલી ભાવ અને પ્રેમ જળ ભેળવજે એટલે ગુરુ ગુણ લખ્યો ન જાય. બધું લખાય, 4 વેદ લખાય, ગુરુના ગુણ બોલાય, પણ લખાય નહીં, કોઈની તાકાત નથી હે. આપણે વિઠ્ઠલ મહારાજ દુનિગતમાં એ સાખી ગાતા કે સાગરની સાય કરું, વનરાયની કરું સાય, પણ ગુરુ ગમ લખ્યો ના. ગમે એમ કરો, ગુરુનો ગુણ હજી સુધી કોઈ લખી નથી શક્યો. 4 વેદ બન્યા, 100 શાસ્ત્ર બન્યા, 64 ઉપનિષદ બન્યા, 118 પુરાણ બન્યા, પણ જે એકની જ વાત છે, બીજાની કોઈ વાત જ નથી લખી, છતાં હજી એમાં પુરાણ કોઈ લખી શક્યો નથી, કે આંગળી મૂકી શક્યો નથી કે આને કહેવાય. એ બધાનું તારણ કાઢ્યું સંતોએ, અને એને એક ગુરુ પદ આપ્યું છે. એ શબ્દને ગુરુ પદ આપ્યું, અને શબ્દ દ્વારા સંયમની ઓળખાણ થઈ છે. બ્રહ્મનો સંબંધ લીધો, બ્રહ્મની ઓળખાણ કરી, બ્રહ્મનું જ્ઞાન લીધું. પણ કયો શબ્દ છે એ બ્રહ્મનું જ્ઞાન છે. અને જે પદ બતાવ્યું ને મારો વાલા નિશાન કે શાન માય શાન કહું તને એક પાનબાઈ, જો તું આ જાણી જા ને તો તને આનંદના ઓધ વળશે. ઓહો હો, આવો હતો, આ તો મારી હારે હતો હે. પછી હારે કે જીતે ભેગો જ રે. બેને કીધું ને કે હારે તોય ભેગો, જીતે તોય, પણ એ ધાવાનો જ ક્યાં છે? કારણ કે એને વરી છે ને એટલે એ હારે જ રહેવાનો છે. પણ હવે આપણે એની કિંમત નહોતા કરતા એટલે બિચારો વાહ વાહ ફરે. પણ જ્યારે કિંમત થઈ ને ત્યારે આપણે વાહ વાહ ફરવાનું ચાલુ કર્યું હે. પણ આ ક્યારે બધું ખ્યાલ આવે? મહારાજે હમણાં વાત કરી કે ભાઈ વારી જવું પડે. એ પછી પતિ હોય તોય ભલે, અને પરમેશ્વર હોય તોય ભલે, અને મારો વાલો ગુરુ હોય તોય ભલે, એને વારી જવું પડે એકવાર. તમે એના થઈ જાઓ, તમે જેના હોય એના થઈ જાઓ તમે એકવાર, તોય તમારો છે. ગમે તે વાતની અંદર ઓળખોળ થઈ જાઓ, વારી જાઓ એને. કોઈ બી ધંધો કરતા હો તો પણ એ ધંધાને તમે વારી જાઓ, ઓળખોળ થઈ જાઓ, એકમેક થઈ જાઓ. એ ધંધો તમારો, એ શબ્દ તમારો, એ સ્વામી તમારો, એ ગુરુ તમારો, એ પતિ તમારો. એ કોઈનો ન થઈ શકે. પણ એક વખત થાવું તો પડશે ને આપણે એનું.
એક વખત આપણેથી શરૂઆત થવી જોઈએ, કારણ કે જેણે અસંગનો સંગ કરવાની વાત કરી એને કોઈની જરૂર નથી. આપણે એની જરૂર હોય તો આપણે એની સંગ કરવાનો છે કે મેં તો સંગડો કર્યો ગુરુજી તમારો, સાહ તે મારો ને સાહે તો. પણ આ તો વાત કરી બેન, એક ભજન ગાયું કે સદગુરુ જેને મળ્યા હોય ને એને જ આ લીલા લહેર હોય. તો ભાઈ આમાં સદગુરુ કોને નથી મળ્યા? બેઠા એમાં બધાને સદગુરુ મળ્યા છે, બધાને સદગુરુની ઓળખાણ થઈ છે. પણ કોના ઘરે ગુરુ મહારાજ છે, હાલ કોના આંગણે આવ્યા છે ગુરુ મહારાજ, તો એને લીલા લહેર છે. જો આપણા આંગણે હાજર જ હોય તો શબ્દ ક્યારે માર્યો ન જાય. કદાચ કોઈ તીર મારે ને તો એ ફૂલ જેવું લાગે, તીર મારે તો પણ એ ફૂલ જ લાગે, એને તીર ન લાગે. કારણ એ સાત્વિકતામાં બેઠો છે, સદગુરુનો ગુણ લઈને બેઠો છે. કેવો? સંસારનો નહીં, સદગુરુનો ગુણ લીધો છે. એટલે કીધું કે ભાઈ સદગુરુ મળવાથી લીલા લહેર છે, જાણવા મળ્યો મને જુગતીથી. કેમથી મળ્યો છે? જુગતી કોની હતી? જગતમાંથી લઈને જુગતી કરી હતી કે બીજું કાંઈ? જગતની જ વસ્તુ લઈને બતાવી છે ને કે ભાઈ જો આ જગતમાંથી ને એક એક વસ્તુ પકડીને તને બતાવું, આ પાંચ ધાતુનું જ આ બનેલી વસ્તુ છે અને આમાંથી જ હું તને ઈશ્વર કાઢી બતાવું અલગ. અને બતાવ્યો તો કે નહીં? ઓળખાયો તો. પણ હવે એ ઓળખાણ કર્યા પછી સંબંધ આપણે બાંધવો એ કામ કોનું? પોતાનું. આપણે કાયમિક ઓળખાણ રાખવી છે. મોટા માણસની હારે જો સંબંધ બાંધવો હોય તો આપણે થોડોક ઘસારો તો લેવો જ રહ્યો. કોઈ તનથી ગાય, કોઈ મનથી ગાય, કોઈ ધનથી ગાય, જેની પાસે જે હોય એ પ્રમાણે એની સાથે સંબંધ બાંધે. તો આપણી પાસે તો કાંઈ જ નહોતું, તો આપણે એની સાયે તો હાલી શકીએ કે નહીં? હે, એને સાયે હાલવાનું છે. જો એને ઓથે ઓથે હાલ્યા જાવ ને તો ભાઈ એ ધૂપ મને લાગવા દે. એટલે કીધું જાણવા મળ્યો મને જુગતીથી જગદીશ. ગુરુ મહારાજને શરણે કે મને એવી જુગતી કરી, હે, કે મારા ગુરુજીએ મને એવી જુગતી કરી, મને વર તો રૂડાને દીધી. એવો વર મને આપી દીધો, આ આખી જિંદગી મને આ પાલવે એવો, આખી જિંદગી મને હાચવે એવો. આ ક્યારેય બદલામાં કાંઈ ન માગે. ગુરુ મહારાજ પાસે ગયા, શું આપ્યું આપણે? શું આપ્યું? એ તો એક વખત તો કયો અમે એટલું આપ્યું ત્યારે મને આ મળ્યું. હે, પણ છતાં વસ્તુ કેવી હતી કે માથા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ. જો છતાં એક દામ નો દીધું અને દઈ દીધું. ગુરુ મહારાજે કેવડો આંધળો વિશ્વાસ મૂક્યો છે. હું લેવા કે કોઈ બી હિસાબે આ જીવ જાગે, જાગે. કારણ કે સંતો તેલ્યા બની અને ગલીએ ગલીએ શનિવારના ભજન કરે છે કે જાગો રે નર જાગના, અબ જાગન की बार, फिर क्या जागे काम का, जब सोवे पाव पसार. એટલે મહારાજે હમણે વાત કરી એનો એક પોઈન્ટ આવતો હતો કે ભાઈ જાલી રાખજો. ગુરુ મહારાજની પરંપરાને આ ધોળા માથાવાળા કાળા માથાવાળા મિક્સ થયા છે અત્યારે, એ તમે જાલી રાખજો અને નવી પેઢીને તમે જોડી દેજો આમાં. તો ગુરુ મહારાજનો જે ધર્મનો ધ્વજ છે ને એ ફરક તો રહેશે કાયમ માટે. આ કોઈના માટે નથી કરવાનું, આ ધર્મના માટે કરવાનું છે, કોઈના માટે નહીં, ધર્મના માટે. અને ધર્મ એ કોણ છે ભાઈ? ધર્મ એટલે પોતે. હો, આપણે પોતે ઈ જ ધર્મ. આપણો ધર્મ છે ને ઈ જ આપણે પોતે છે, ગોતે છે ને ઈ જ પોતે છે. જે ધર્મની વાતો કરીએ છીએ ઈ જ ધર્મ આપણે પોતે છે. પણ આપણે ધર્મની સાયા રહ્યા કેટલા? કોઈને નથી પૂછવું, આપણે જ જાતે પૂછી લેવાનું છે. હે, આમાં થાય કેવું, નવા જૂના નાગુ પાછું થોડુંક વધારે જૂના હોય, કોઈ ઓછા હોય, કોઈ હાવ નવા એને એમાં ડોળા કરે. તમે કોઈ પણ સમજ્યા કે અમે કાંતિ મહારાજ, અમે તો લાલજી મહારાજના, અમે તો ઈશ્વર મહારાજના. પણ તમે ઈશ્વર મહારાજને ગદગદિયા જ કર્યા, બીજું કાંઈ કર્યું? તમે સમજ્યા હોય કહો ઈશ્વર મહારાજને. મને યાદ આવ્યું, કહું, દાંત કાઢતા નહીં કોઈ. આપણે ગારિયાધારી જેવો ડેપો અને ત્યાં એક ગાંડો બેહે, રોજ ગાંડો બેહે એટલે એક કોઈના ખૂણે બેહે એટલે સાનો માનો કોઈ ખાવાની દે ભલે, નકે કોઈ દે કોઈ પણ માગે નહીં. અને એવો થોડાક દી થાય ને બીજો ગાંડો એક આવ્યો. એટલે જૂનો ગાંડો છે ને નવા ગાંડાને જો કે મળો એને હારી હાજરી કે ગાંડો છે મારી નાઈટનો, પણ અમારના જરાક નાઈટ બહાર જવા માગે છે જરાક કાક.
થોડાક દી ત્યાં તે ધીરે ધીરે જૂનો ગાંડો હતો ને એ નવા ગાંડા પાસે ગયો. પેલા તું ગાંડો છો? એ કોને કીધું? એ કે હું ગાંડો છું. એ કે એટલે તું મારી નાતનો છો? એ કે કેમ? હું ગાંડો છું, તું ગાંડો, તો આપણે બે એક નાતમાં જ છે ને. તે ઓલો નવો ગાંડો કે એ વાત હાજી તમે કહો આપણે બે એક નાતના? એ કે હું તો અહીંથી આ કસરું બસરું કોથળો નાખીને કાગળિયા વીણું, કોથળિયું વીણું, બાટલી વીણું, બધી વસ્તુ ભેગી કરીને કોથળો લઈને આખો દી આટા મારું અને થાકી જાઉં એટલે સુઈ જાઉં છું. એ કે તમે કેમ નથી કરતા? એ કે હું પેલા એ જ કરતો હતો. હું કોથળા જ ઉસકતો હતો, નકર કસરું જ ભેગું કરતો હતો. પછી હું થાક્યો ને એટલે બધું લેવાનું બંધ કર્યું, નિરાંત લેવાનું ચાલુ કર્યું. હવે મારે આ કસરું ઉઠાવવું. તું તે હજી જૂનો નવો છો ને ત્યાં સુધી તું આ કસરું બધું ઉઠાવીને કોથળા ખંભે ફેરવીશ, પણ જૂનો થાય છે ને તેથી તું મારી પાસે આવીને બેસી જવાનો છો. અને હકીકત આપણે એ ન કરતા જ ના પડજો. હજી કાંઈક આપણે જાણપણાનું જોર છે એટલે કોથળા ખંભે છે. જેમ સેમ ખબર પડી જાય આમાં બીજી એક જ છે, આમાં ફેર ક્યાં છે? તેથી કોથળો તૂટી જાય અને ડેપે એક બાજુ બેસી જાય. પછી ગમે એટલા ઉતરે ને એનું કોઈનું કચરું નહીં લે. ગમે એટલા બસમાંથી ઉતરશે ને ધાગંદ્રાની હોય, પાલીતાણાની હોય કે ખારડીની હોય, ગમે એ ઉતરશે કચરું ફેંકશે ને કોઈ લેહે નહીં. કારણ કે એને મળી ગયું છે, એને શાંતિ થઈ ગઈ છે. હવે એને ક્યાંયથી કચરો ભેગો કરવો? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. વેદય થાક્યા આમાં, બ્રહ્માય થાક્યા ને થાક્યા શેષ અને મહેશ. કે ગીતાજીની અંદર પુરાણ બ્રહ્મ ભર્યો છે પણ ત્યાં કોઈ સદગુરુનો ઉપદેશ નથી. કોઈ એવું સત્ય અત્યારે વાંચીને બતાવે એવું નથી. એટલે સત્ય લખ્યું છે તો કેમ વાંચતા નથી? તે કે પેટ નડે છે. શું નડે છે? પેટ નડે છે. ભૂખ લાગે, ખાવા ક્યાં જવું? આમાં તમે લખ્યું છે તો સત્ય લખ્યું છે અને સત્યમાં લેવા દેવાનો વ્યવહાર ન હોય તો કંઈક થોડુંક તો ભેળવું પડે ને કે ભાઈ એટલા મંગળવાર કરજો, ઘઉંની રોટલી ખાજો, મોળી ખાજો, મીઠું ન નાખતા તેથી, બરાબર? અને એક શ્રીફળ લેજો, એક નાળા ચડી વીટીજો અને માથે લોટી માથે મૂકી દેજો, અંદર જળ ભરીજો. એટલે કે જળ એટલે અમારે તો ડંકી નો કે એ જળ જ કહેવાય. એ જળ રાખજો અને પછી એને નાળા ચડી વીટી એને અગરબત્તી ધૂપ કરજો. જોવો પછી સાતમે દિવસે કાંઈ ન થાય મારા વાલા. હોય એનું એ જ રે, એમાં ક્યાંય ફેર પડે નહીં. અને જો જુક્તિ કરી હોય ને તોય આમ સામો દેખાવો જોઈએ. ગુરુ મહારાજ કે ગમે કે હા નહીં પાડવાની, તમને નો દેખાય ના પાડી દો ને, ના પાડી દો મહારાજ. હજી આગળ નહીં, મને સમજાણું નથી. કારણ કે જબ તક ન દેખું અપની નૈની તબ તક ન માનું ગુરુ કી કહેની. ગુરુની વાતે નહીં માનવાની જ્યાં સુધી આપણને નક્કીપણે ન થાય. અભય દાન તો ગુરુ આપે પણ નિર્ભયતા તો પોતે લેવી પડે, પોતે. હા, ગમે એટલા કરીએ આપણે પણ જ્યાં સુધી દ્રઢતા ન આવે ત્યાં સુધી તો હા નહીં જ. કારણ કે ગુરુને ન્યા પ્રશ્ન કરવાના છે. મહારાજ કે ને ન્યા પ્રશ્ન કરવા મારે સમજાણું નહીં થરકું, મને સમજાણું નહીં. એ કાંઈ ઢગલો કરી જો, બરોટું ઠેલ્યું છે. મહારાજને એમ થવું મળ્યો આજ આમાં કાંટાનો, તેથી નહીં કાંઈ ઓછું ઉતરવાનું, બરાબર ને? કારણ કે ભલે ને આખી રાત, આ રાત કોની છે? એ હાટું તો કરી છે. એટલે કીધું જાણવા મળે પણ જુગતી જો એ સમજાય ને તો. એ જુગતી રમકડા નથી મારો વાલા, આ જુગતી જગતની વસ્તુ નથી મારો વાલા. એ જુગતીમાં તમારો વાસો છે. ધીરે 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 સમજાવતા સમજાવતા ઈશ્વર તત્વ સુધી લઈ જાય અને ઈશ્વર તત્વમાંથી સીધી સલાંગ મારે પોતામાં આવી જાય, પોતામાં આવી જાય. અને હું ને ઈશ્વર જુદા છે. આવું સમજણના ઘાટે આવે તો કામ થાય, નહીં તો કામ થતું નથી. એટલે કીધું કે ભાઈ જુગતી કરી ગુરુ મહારાજે તો પેલું શું સમજાયું તે કે જીવ નીતે જાત મળી જાણવા. આ જીવ, આ દેહની અંદર જીવ છે. આ જીવ આવ્યો ક્યાંથી? આ જીવ બન્યો ક્યાંથી? જીવ કોઈ સંસારની અંદર છે કે જીવ કોઈ બ્રહ્માંડની અંદર છે? કોઈ બ્રહ્મને શરણેથી આવ્યો છે? તે કે જીવની કોઈ જાત જ નથી, જીવ કોઈ વસ્તુ નથી. જીવ એક દશા છે. કેવી? જીવ એક દશા છે. જે મન છે, સૂક્ષ્મ દેહ છે, સૂક્ષ્મ દેહ બ્રહ્મના ચરણેથી આવે છે અને એ બ્રહ્મના ચરણેથી આવ્યા પછી સંસારની સોબત કરી
એટલે એને જીવ દશા લાગી છે. જેવી રીતે કે ભાઈ માને આંગળીએથી બાળક છૂટું પડી જાય એટલે એને માં જોતી હોય ને બીજું કાંઈ ન જોતું હોય, માં ને બે જુદા થઈ ગયા. એમ જીવ છે ને, જીવ શિવનો અંશ જ છે, પણ શિવથી છૂટો પડ્યો ને એટલે જીવ દશામાં રોયા કરે છે. એને જોતું છે હું? એને એની માં જોતી છે, મનને એની માં જોતી છે, પણ આપણે મનને ત્યાં પોગવા દેતા અહીંયા નો મજા. ભાઈ બાપુ તો કે, મહારાજ તો કે બધું ઈ કેમ કરાય? ઈ કેમ બધું કરાય? બધું જ નથી કરવું, એક કામ તો કરો. મહારાજે છેલ્લે કીધું હવે કે કાંઈ નથી વધ્યું તે કે હું તે અવતાર હખણું રહેવાનું. શું રહેવાનું કીધું ભાઈ? હખણા રહેજો, વધારે હળી નહીં. વધારે હળી કરીશું ને તો એ દોડો થઈ જાય, એટલે વધારે ઓલું નહીં, હખણા રહેજો. હખણું તો રહેવાય. હખણું કહેતા મહારાજે કીધું ને ચૂપ, કે સમજીને રહેવું, સમજાય પછી. ના સમજાય ત્યાં સુધી આને વાત આગળ ચલાવો તે, પણ ડોળો નહીં. જાણ્યા પછી બીજી વાત ખત નહીં. હાથ જગ્યાએ સહી કરવાની જરૂર નથી. એક તો સાવી ગુરુ મહારાજે આપી છે, અને બીજી જગ્યાએ તમને સાક્ષી મળી જાય, વાત પતી ગઈ. પછી હાથ જગ્યાએ સાક્ષી લેવા જવાની જરૂર નથી. આ જગત ગાંડાનું ભરેલું છે, આ ગાંડાનું ભરેલું છે. એમાં બધી જગ્યાએ ક્યાં તમને એક જવાબ મળે? આ બધાની અંદર જો ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે અને બધાને ઊંચો હાથ કરીને જવાબ માંગો, બધા પાસેથી થોડા થોડા ફરકે. વાત કોઈની હતી? એકની જ હતી, વચ્ચે ઉભો એની જ તે, બધામાં વાતમાં ફરક હતો, પણ ભાવાર્થ બધાનો એક જ હતો. જો ઈ સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. શાસ્ત્રની અંદર વાત તો એકની જ લખી છે કે તું જ બ્રહ્મ છો, હું જ બ્રહ્મ છું. આ જ બ્રહ્મ છે, બીજું કાંઈ જ નથી. પણ શું લખ્યું? ફરતું ફરતું લખ્યું એટલે કીધું હું જ બ્રહ્મ એટલે, અને ઈ જ બ્રહ્મ એટલે વળી પાછું એનું વિતરણ કર્યું. કારણ કે ભાવાર્થ સમજી લેવાનો છે કે દાદા તો દાદા, આ મારા દાદા છે, એના કોઈ ભાઈ છે, એના કોઈ કાકા છે, એ બધા અલગ અલગ રીતે એને બોલાવે. પણ હું આ દાદાને દાદા કહું છું તો મારે જે સંબંધ લાગે મારે એ હાલે. મારે બીજાનું હું લેવા જવું કે એ કાકા કેમ કહે છે? ઓલા એને કાકા થાય છે, એ કાકા કહે છે. ઈશ્વર હારે એવો સંબંધ બાંધવાનો છે. એટલે કીધું ભાઈ જીવની જાત, તો કે કઈ જાત છે? કે જીવની કોઈ જાત જ નથી. કારણ કે જીવ એક દશા છે. આ દશામાંથી જો નીકળી જાય તો જીવમાંથી શિવ થતા કેટલી વાર હો, જીવ તને શિવ થતા કેટલી વાર. દશા ખાલી ભૂલવાની છે એટલે તરત જ ખ્યાલ આવી જાય. ગોતતા હતા ક્યાં? બહાર. અને હતું ક્યાં? ઘરમાં. તે કે ખોવાનું હતું ક્યાં? તે કે ઘરમાં. તો ગોતતા હતા ક્યાં? તે કે બહાર. તે કે બહાર હું લે ગોતા? જ્ઞાન જ વાળું હતું. આ જગત ક્યાં ભૂલવું પડ્યું ભાઈ? અંજવાળે. અંજવાળે મોટા ટીલા, મોટી જટા, મોટી દાઢી, મોટો બોળો પરિવાર હોય, 2-5 કરોડ શિષ્યો જેને હોય, એના શરણે જવાય ને. હવે આવામાં પણ જ્યાં સત્ય સમજાય છે, વાહ, ત્યાં પણ જવાય, ન જવાય એવું નથી. પણ જો સત્ય સમજાય તો, હમણે યુટ્યુબ ઉપર તમે જો ને કે ભાઈ આવું ક્યારે થયું? તે કે મને મારું કર્મ લઈને આવ્યું છે. જો ભાઈ, સંતોને કર્મ ન છોડે હો, ભલે નામ લખાવે સંતની લાઈનમાં, એને કર્મ ન છોડે. એને લઈ ગયા, એને પકડી ગયા, કોઈને ન છોડે. એટલે કીધું જીવની તે જાત મળી જાણવા. તો કે જાત મળી તો હવે શું થયું જીવની દશા? તો કે સર્વે થળે નિરખું હું દીનો. જીવપણું હતું તો ઈશ્વરપણું જુદું હતું. હવે ઈશ્વરપણું એને આવી ગયું એટલે હવે બધી જગ્યાએ હું જ છું, મારી સિવાય કોઈ નથી. પણ વળી પાછો જો આપણે કઈ હું જ ઈશ્વર છું, એમાંથી હું પદ આવી જાય તો હું પાછા જગતમાંથી જુદો થઈ જાઉં, જગતને નાનું માનવા મળું. એટલે એમ નથી કીધું, બધામાં એક જ રમીરો છે, જુદો છે જ નહીં. પણ ધીરે ધીરે કરતા સમજાય. સીધું સમજાય એવું નથી. આપણે કહીએ ભાઈ બાપ બેટાનો જન્મ હારે થયો તો કોઈક તરત દાંત કાઢવા મળે. હવે આનો કે 20 વર્ષ પહેલા જન્મ થયો છે, એનો છોકરો તો 4 જન્મો. તમે એમ કહો ભાઈ બાપ બેટો હારે જન્મા, દીકરો નહોતો જન્મ, બાપ હતો. બાપ નહોતો, એ દીકરો જન્મો, એટલે બાપ બે ના જન્મ હારે ત્યાં. બાપ નામની વાત છે. બાપ એવું નામ છે ને, એ નામનો જન્મ ને દીકરાનો જન્મ હારે, બરાબર ને? એટલે કીધું કે ભાઈ સર્વે થળે નિરખુદીનો નાથ, સદગુરુ મળવાથી લીલા. જો સદગુરુ મળી ગયા ને સદગુરુની ઓળખાણ થઈ ગઈ તો આ ઓળખાણ ભૂલવાની નથી. પછી કહે છે કે ભાઈ હવે જડ રે ચેતનમાં તું નો
બરાબર ને? બધી ઓળખાયો છે, એકમાં નહીં, ચેતનમાં જ નહીં, જળમાં પણ ઓળખાયો છે. હે એટલે કીધું ભાઈ એકમાં બ્રહ્મ તરીકે ને એકમાં સંયમ તરીકે. જ્યારે મહારાજે ચોથા પદે આપણને લઈ ગયા ને ત્યાં સંયમનું જ્ઞાન છે ભાઈ, અને ઓલું છે બ્રહ્મનું જ્ઞાન. જે શબ્દ જ્ઞાન છે એ બ્રહ્મનું જ્ઞાન છે. શબ્દ એ જ બ્રહ્મ, બીજું કાંઈ નહીં. બ્રહ્મનું જ્ઞાન શબ્દથી થયું, પણ સંયમનું જ્ઞાન એ લખ્યું જવાતું નથી, આંગળી મૂકીને બતાવાતું કે જો આ છે. હું કહી દો, તમે શાન જ કરવાની રહે. હે અને કાં તમે દિવ્ય દ્રષ્ટિથી દ્રષ્ટિગોચર કરી શકો છો જે ગુરુમાં. પણ એ ક્યારે થાય? જડ રે ચેતનમાં તુંનો તું એક જ બધી જગ્યાએ થાય ત્યારે સુરતા ખડી થઈ હોય. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ ચારેયનો એક જ જવાબ પડ્યો કે ના ના, વાત સાચી છે, મહારાજે કીધું, આ ખોટી વાત નથી, સાચી વાત છે. અને ત્યારે સુરતા ખડી થઈ કે હું વાત કરો છો, મને ક્યાં આની વાત હતી, પણ તમે કોઈક હા પાડો તો મારે આ ઘરે જવું હતું. ઘણી વખત દીકરી નથી કહેતા તમે કયો તે દી, બાકી હું એમ બીજું કાંઈ નહીં કરું, પણ તમે કયો તે દી. હવે આ બધા શાયરે મળ્યા ને અને કીધું દીકરીને કે હવે થાક ઊભી, હવે તને હારે પરણાવી દો. સુરતાને શબ્દ હારે પરણાવી, બ્રહ્મની હારે પરણાવી. એટલે કીધું સુરતાને મળી સદગુરુની શાન. પણ સદગુરુ જો આવા કોઈ મળી જાય ને તો લીલા લહેર કરાવી દે. પણ જો પેટ નડે ને તો થોડુંક હજી આઘું બતાવશે. કોઈને જાહેરમાં ન કહેવાય, પણ તમને એકલા છો કહું, તમારે થોડુંક કહેવાનું છે, થોડુંક જોવું પડે એમ છે. વિધિ તો હું કરી નાખીશ તમારી, 2-5 હજાર રૂપિયા થાય, આવું જ બધે હાલે ને, આવું જ બધે હાલે ને. કરાવતા હોતી ને, આમ જ કરાવે હોતી ને કોક, ભલે ને ગુરુ કે, પણ કાંઈક હવે નડે જ છે ન કરવું, એનું શું કરવું. પણ જો સુરતા ને સદગુરુની ચાન મળી જાય ને તો ધન કમાવાનું ચાલુ થઈ જાય. અને જેના ઘરમાં ધન છે ને એના ઘરમાં શાંતિ પેલી આવે છે. કેવું ધન? તે કે જ્ઞાન ધન, જ્ઞાન ધન. એટલે કે છે કે ભાઈ ધન મળ્યું અકૂટ સતનામનું, સત્યનું ધન મેળવવાનું. કેવું? સત્યનું ધન. સત્ય કોનું ક્યાં મળે ભાઈ? કે ભજન કરી તો કે નહીં, અસત્યમાં પગ નહીં મૂકવું એને સત્યનું ધન મેળવવું કહેવાય. ગમે એટલો ઘાટો જાતો હોય, પણ અસત્યનો માર્ગે જો મેળવવાનો થતો હોય ને તો એ ઘાટાનો સોદો કરી લેવાનો. ભાઈ મારું નથી, મારીથી કામ ન થાય, ભલે નુકસાન ગમે તે થાય. 1 વખત 2 વખત ને 3 વખત અસત્ય તમારથી આગું રહેવા મળશે. કે ભાઈ એને સાક્ષી રહેવા જોઈએ, એ છેલ્લે ફરી જાય, કારણ કે અસત્યમાં હાલતા નથી. વાત તો એ છે ને ભાઈ, કારણ કે સત્યને સોબત કરવાની છે. એટલે કીધું કે ભાઈ ધન મળ્યું અખૂટ સતનામનું, વાપરે તેમ બમણું વધતું જાય. સદગુરુ મળવાથી લીલા લહેર. ઈ ધન જે મળ્યું છે શબ્દ રૂપી, નામ રૂપી, નામ નગદ નાણાં રૂપી, તો આ ધનને તમે ગમે એટલું વાપરો, આ ક્યારેય ખૂટે એવું, કારણ કે ગુરુ મહારાજે અખૂટ ધન આપ્યું છે. અખૂટ ધન કે આ ધન ગમે એટલું વાપરો, બ્રહ્મણું થાય, ભાવ જાગે તમને. આમાંથી ઓછો ન થાય ભાઈ એટલું બોલ્યા હવે નથી બોલવું એમ નહીં, એ તો અંદરથી ધક્કો માર્યા જ કરવાનું. એટલે કીધું કે ભાઈ વાપરે તેમ બમણું વધતું જાય. પછી કહે છે કે ભાઈ હવે જેને આવું ધન મળે એને મરણ કે જન્મની બીક હોતી, એને સ્વર્ગ કે નરકના સંશય રહેતા. સ્વર્ગ નરકના સંશય ન રહ્યા, જન્મ મરણ બીક નથી હવે જરાય. કે જન્મ મરણ ભાઈ તને કેમ બીક નથી? તું જન્મો નથી? તે કે નહીં. તે કે હું વાત કરો ભાઈ, તમે જન્મા નથી? તે કે નહીં ભાઈ, હું જન્મો નથી. આવું કેમ કહો છો? મારી નજર સામે તમે જન્મા છો, હું તમારાથી 5 વર્ષ મોટો છું, મને ખબર તમારો જન્મ થયો. એ કે મારો દેહનો જન્મ થયો, મારો થયો, મારો જન્મ નથી થયો. મારો જન્મ નથી થયો એટલે મારે મરવાનું આવતું નથી. તે કે તો મરે જન્મે કોણ? તે કે દેહ આવે દેહ જાય. જે વણશે ને, જે વિલશે એ વણશે, જે આવ્યો છે એ જાય છે, જે ખીલો છે એ કરમાવે છે, ઉગે છે એ હાથમે છે, ઉગે છે એ હાથમે છે. આ તો સૃષ્ટિનું કર્મ છે, આનાથી કોઈ ન છૂટી શકે. કર્મનો એટલે કીધું ને, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો નર જો કર્મ કરે વહી ફલ. કોઈની તાકાત નથી કર્મને હટાવી શકે નહીં. એ તો ભોગવે જ છૂટક્યો. કદાચ કોઈના આશીર્વાદથી તમે આઘું કરી શકશો, પણ એ હજી લાઈનમાં તો ઊભું જ છે.
એની કરતાં આવ્યું છે એને તમે વધાવી લ્યો, ભોગવી લેવાનું છે. પણ કદાચ કચ્છનો ડામ હોય તે હરી જાય. હા, જો તમે આશ્રિત હો ને તો ગમે એવું દુઃખ આવે તો હસતા હસતા તમે લઈ લો ને, એને હોય નો ડામ કહેવાય. અને હોય કરતા મરી ગયા એટલે ગુરુ કેટલી ગુરુની સેવા કરી પણ છતાં કાંઈ બે પાંદડે, એટલે કાંઈ બે પાંદડે થવા હાટું ગુરુ કરવાના. હવે ગુરુ પોતે કામે જતા હોય, ગુરુ પોતે કામે જતા, તમને ક્યાંથી નિવૃત્તિ આપે? આ બધું વિચારાય જેવું છે. આ માર્ગ એના માટે નથી. આના તો મટવું હોય, ભળવું હોય, મળવું હોય, આ એના માટેનો માર્ગ છે. હા, આમાં હમાવાનું છે. ગુરુની અંદર શિષ્ય હમાય, શિષ્યની અંદર ગુરુ હમાય. પછી ગુરુ ને શિષ્ય જેવું કાંઈ રહેતું કાંઈ નથી રહેતું. પણ જો આવું સમજમાં આવી જાય ને ત્યારે આપણને ગુરુની કિંમત થાય હોતી ને, કે આ સદગુરુ જો મને મળ્યો ને મારા વાલા, સદગુરુ મળ્યો ગુરુના દ્વારા, કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય બલિહારી. એ મારા ગુરુની મન ગોવિંદ દિયો ઓળખાવી દીધો. કે જો આ જેવી રીતે તુલસીદાસને ઓળખાવી દીધો હનુમાનજીએ, કે જો હવે તું સંદન ગહવામ રહેતોય નહીં, નકરો નકરું સંદન ગહવામ રહેતો નહીં, કે મહારાજ આનું આ હું, આનું આ હું. હવે ઈ નહીં, એનું ઈ જ છે, ઈ જ છે, હવે બીજો છે જ નહીં. ચંદન ઘસે રઘુવીર ને તિલક કરે, આવું છે. હા, એટલે કે છે કે જન્મ મરણ જોર બીક નથી જરાય. પછી કે આવન જાવન મારે હવે નો રહી, હું આવું નહીં, જાઉં નહીં. તે કે તો તમે આવ્યા નથી? તે કે નહીં. તો કે તમે, હું તો હતો જ અને જવાનો નથી, હું તો શું જ. આ કાયમ માટે મટી જાય છે. કે આપી શકાય તો ઉત્તર આપજો, હારે કે તું છે ક્યાંનો રહેનાર. પેલા કયો ક્યાં હતો ને ક્યાં જવાનો છો, અને હવે તું ક્યાં છો? લાલજી મહારાજના ભજનમાં જો કે હું ક્યાંયથી આવ્યો નથી, મારે ક્યાંય જવાનું નથી, અને હું જ્યાં છું જ્ઞાન રહેવાનું છું. પણ જો આ નક્કીપણું થઈ જાય ને, તો નક્કીપણું થઈ જાય તો જ આ જીવતા જુગતી જણાય એવું છે, નકર જણાય એવું નથી. એટલે કે છે કે ભાઈ આવન જાવન મારે ન રહ્યું, મટી ગઈ 84ની કાણ. હવે 84ની કાણમાં ફરવું, એ કાયણું માયણું બધું લખી જાય, અમારે કાંઈ લેવા દેવા. કારણ કે એ ખાઈણમાંથી તો ગુરુ મહારાજે ખેહીને કાઢી લીધા. મહારાજે કીધું ને, ઓડિયા સોટ્યો હોય ને કાંઠે તો એ મહારાજ પછી લઈ લે, પણ જરાક તણાવવું તો પડે ને. કે મહારાજે તો લંબાતે ન કરી, કે તણાતો તો પછી મૂકી દીધું. હજી ગોઠણ હતું ને ત્યાં જ કે તો પડ્યો રહીને. મેં બાવરી ડૂબન ડરી રહી કિનારે બેઠ. આ તો યા હોમ કરીને જે ધૂપકો મારે ને મારવાલ, તું મારીને તું સહાર. હવે તારે જે કરવું એ કર, એનું કામ છે ભાઈ. બીજું કાંઈ આમાં કાંઈ છે નહીં, પણ છતાં જીગર તો કરવી જોઈએ. એટલે કે છે કે ભાઈ નિર્ભય થઈ ફરવું હવે હું મલકમાં. કારણ કે હવે મને કોઈનો ભય નથી રહ્યો. કારણ કે કાળ તો મારો મિત્ર બની ગયો છે. કાળની હારે હું રહું છું. કાળ કહેતા સમય મારું કયું કરે છે. મારે સમયને કાંઈ બીજું લેવા દેવા નહીં. મારે સમય સાથે નથી હાલવાનું, સમય મારી હારે હાલે. અને આપણે બધા જ બોલીએ છીએ કે આજ એનો દી છે, એનો સમય છે. લ્યો, જો સમય એની હારે હાલે ત્યારે કહીએ ને આપણે કે ભલે એ કમાય છે ને, પણ અત્યારે આજે એનો સમય છે, એનો દી છે ભાઈ, એ તો કમાય જ ને. તો આપણો કેદી આવશે? આપણે મહેનત કરવા મળવી પડે. મહેનત કર્યા વગર મળતું ન મળે ભાઈ. એટલે કીધું કે ભાઈ ક્યારે મળે? તો કે નિર્ભય થઈ ફરું હું મલકમાં. કારણ કે હવે શિર પર છે મારે સર્જનહાર. મારો સર્જનાર મારી હારે છે. મારી હારે મારો સર્જનાર છે. ઈ સર્જની વીર છે. મારે કાંઈ લેવા દેવા, મારે કાંઈ જોવાનું નથી. કારણ કે મારે જે કે ભાઈ આ જૂનું લુગડું થઈ ગયું, નવું પહેરી લે, નવું પહેરી લેવું. પણ એટલું યાદ રાખજો મારા વાલા, એક કૃપા કરાવજો કે ભાઈ મન તારું જે દીધેલું છે એનું એ યાદ રહે, એ મને યાદ રહે. ભલે તારા આશ્રમની ગલુડી બનાવજે, પણ આમ તો એ બે હાથ આમ કરી અને તારી વાત સાંભળે જાઓ. આ એક ખાલી માગવાનું છે, બીજું કાંઈ નહીં. કે ઉસ વક્ત જલ્દી આના, નહીં શ્યામ ભૂલ જાના, રાધા કો સાથ લાના, જબ પ્રાણ તન સે નીકળે. આની અંદરથી જ્યાં પ્રાણ પંખીડું નીકળે ને ત્યારે તું દ્રષ્ટિમાં હોવો જોઈએ. પણ ક્યારે થાય છે? નિર્ભય થયા છો ને, અને જો નજરો નજર, કારણ કે પાપણથી સેજે આઘો નથી, અંતરની અંદર છે. પણ કે અંતરમાં ક્યારે જાય? તો અંતર પડદા જો ઉઘડે તો સામે બ્રહ્મ ભળાય.
હે ભીતર કેપટ ખોલ તો હે પિયા મિલેંગે હા. આમાં પરમાત્મા બેઠો જ છે, પણ ભીતરનો દરવાજો ખોલવો તો પડશે ને. હે પછી આપણે બહાર આટા મારી કે ભીતરનો ભેરો મારો આત્મા ખોવાણો ને હે વાટે ને ગાતે કોઈએ જોયો હોય તો કેજો, જોયો હોય. એ વાટે ને ઘાટે મળે એવો નથી. જો આમાં મળ્યો તો મળ્યો, પછી તો ફૂટનારા શું વાત પતી ગઈ વાત. એટલે કે છે કે જેને શિર પર સર્જનહાર, જેની હારે ઈશ્વર રમતો જ હોય, જમતો જ હોય, એને ઉપાધિ કોની હોય? હે બધું જ ભજન થઈ ગયું. જો આ જણાઈ ગયું ને તો પછી ભજન કરે ઈવડો એ આપણે ન કરવાનું હોય, આપણે એના ખોળે રમવાનું હોય. પણ જો બાળક બનતા આવડે તો બાળક કોને કહેવાય કે ભાઈ મને કાંઈ ખબર નથી પડતી, હે હું તો અબુધ છું, તો જ ગુરુનો બાળક હતો, નહીં તો નહીં. હજી કાંક હું જાણી ગયો ને હું કહી દઉં એ વાત ખોટી છે, એ વાત ખોટી છે. હે ત્યાં સુધી હજી આઘું પણ રહેશે. એટલે કીધું કે ભાઈ જો આ શિર પર સર્જનહાર છે, પણ તને ખબર કેમ પડી? તે કે નિરખ્યો દીદાર નિજ નામનો. આમાં હું કોણ છું મને ઓળખાણ થઈ ગઈ. આમાં હું ક્યાં બેઠો છું મને ખબર પડી ગઈ. તો ઓલે કોઈએ પૂછ્યું ભાઈ આમાં તું ક્યાં બેઠો છો? એ કે હું ઈ નથી ગોતતો, હું તો આમાં ઈ જોઉં છું હું ક્યાં નથી. જો કેવું ગુરુ મહારાજે નક્કી કરાયું કે આ પાંચ તત્વના દેહની આ પિંડની અંદર તું ક્યાં નથી? આ મોટા જગતની અંદર જો પાંચ તત્વનું જ બનેલું છે, એમાં તું ક્યાં નથી? જો એટલું જણાઈ જાય તો હું ક્યાં છું જાણવાની જરૂર. કારણ કે બધે ઈ જ છે, એની સિવાય કાંઈ છે? બધે આપણો જ વાસો, બીજે કોઈ છે નહીં. આ બધાય રૂપ તમે ગણો ને, આ જે કાંઈ પૂતળા છે આમાંથી એક જ વડલાની વડવાયું છે, બીજું કાંઈ છે? એક જ સૂર્યના પ્રકાશ આ બધા ઘડામાં પડી રહ્યા છે. સૂર્ય તો એક જ છે, તત્વ તો એક જ છે. હે એટલે કીધું નિરખો દીદાર નિજ નામનો, મનડું મારું ત્યારે થરીને બેઠું ઠામ. એમ નામ નહીં, ઊભા કરીને જોયો કે ભાઈ તું જો આમાં તારું કાંઈ ખરું? આમાં તારું કાંઈ ખરું? એવું કાંઈ દેખાડ્યું તો નહીં કે ભાઈ આમાં તારું કાંઈ ખરું? ત્યારે કીધું હા આમાં તો હું જ છું, અહીંયા તો આમાં તો હું જ છું, મારી સિવાય કાંઈ નથી. તો કે હવે કરી એને તું મોટો. અને જે આવરણ હતું એ કાઢી નાખ્યું. અને આવરણમાંથી કે ક્યાં ગયો? તે કે ઘટમાંથી પટમાં ગયો. ક્યાં ગયો? હવે તું કેવો છો? તે કે હું અનંત પટંતરો. નરસિંહ મહેતા કે કેવો છું? અનંત પટંતરો. આનો કોઈ માપ તોલ કે માપ નહીં, કોઈ માપ નહીં. હવે કેવું સ્વરૂપ બતાવી દીધું તમે જોઈ લો ખરા. એક જ ઘડી પલની અંદર. પણ એનો હજી અભ્યાસ કરતા કરતા થોડીક વાર લાગે. એટલે કીધું કે ભાઈ મનડું ત્યારે મારું ઠરીને બેઠું ઠામ. અને પછી ગુરુની પૂજા સદગુરુ તો સમજાવતા હતા, સમજાઈ ગયો. અને ત્યારે જ્યારે સદગુરુનું પૂજન કર્યું, કીધું ભાઈ તને આ માળામાં કાંઈ દેખાય ખરું? આ માળામાં તમે ખરા ક્યાંય? અને ત્યારે કહેવું પડ્યું મારો વાલા હું તો માળામાં છું, હું તો અહીંયા છું. કીધું તું ને મારો વાલા, હે નક્કી થયું હતું કે હું અહીંયા છું. ત્યારે એ સ્વરૂપ નક્કી કરાયું. અને હવે જો આપણને ભૂલારે પડતું હોય અને હું તું થઈ જતું હોય, હે હજી જો આપણને ખોટું લાગી જતું હોય તો હજી થોડુંક આખું છે. મને હોય તો મને તે પણ એવું નથી. એટલે કીધું છે કે ભાઈ મનડું ક્યારે ઠરીને બેહે ઠામ. ત્યારે કહે છે શ્રીહરિનું નામ એક જ સત્ય છે. ગુરુ મહારાજે શું સમજાયું કે આ જગતની અંદર એક જ વસ્તુ સત્ય, બીજું કાંઈ નથી. કે શ્રીહરિનું નામ એક સત્ય છે. અરે સમજીને સુઈ જાને તું જબરદાન. હવે હું બીજી માથાકૂટ કરીશું? તને સમજાવી દીધું ને તું શું છો? તારું નામ શું છે? કે શ્રીહરિ તું જ પોતે છો. ધીરે 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 યુક્તિ કરતા કરતા અને ગુરુ મહારાજે તમને ત્યાં પહોંચાડી દીધા. અને પછી કીધું હવે જો તને સમજાણું હોય ને મન ઠર્યું હોય ને તો હવે નિરાંતે હોઈ જાય, ધ્યાન તો મારે રાખવાનું રહે. ગુરુ મહારાજે શું કીધું કે સુરતાથી હું તારે ત્યાં ફરવા આવીશ, હું તારે ત્યાં ધ્યાન રાખવા આવીશ. તારે તો ખાલી આરામ કરવાનો છે, પણ ખાલી આચરણમાં રહેજે. શું રહેવાનું? આપણને જે ઊભા થયા ને ત્યારે કીધું હતું કે ભાઈ હવે કાંઈ જરૂર ખરી? જરૂર હતી, આપણે માગી લીધું ભાઈ તન મન ધન અમારે પાછું આપી દીધું. બરાબર છે કે હવે તે કે મેં તને આચરણ આપ્યું એ પાછો પાળજે. હે ખીલે બાંધ્યો છે ને આપણે 5 પ્રતિજ્ઞા અને 11 પ્રતિજ્ઞામાં આપણને લીધા છે. જો એ પાળી લઈ અને એમાં સાંગો પાંગ આપણે વર્તી લઈ તો આપણે જ ઈશ્વર, એમાં કોઈ બીજું મત નથી.
પણ ઈશ્વર બનીને રહેવા માટે એક મોટામાં મોટો ઉપાય હકણું રહેવું. હકણું રહેવું તો જ થાય, કારણ કે આમાં તીખારા કરે મેળ આવતો નથી. એટલે કીધું ભાઈ ગાંડાની ઘોડે કે ભાઈ જો સમજાઈ જાય તો એ કોથળો તમે મૂકી દેજો, અને એ કોથળાની ભેગો આપણે જવું નથી. કારણ કે કોથળામાં કેટલાય રમકડા ભર્યા હોય, એ રમકડા લઈને જગતમાં આપણે જાવું તો આપણે આપણું ભૂલાઈ જાય. ગુરુએ જે આપ્યું ભાઈ સમજીને હુઈ જાન તું જબરદાન, અવતાર કાંઈ કરવાનું નથી, ઠાક્યો હોય મૂકી દે કોથળો. આપણે કોથળો આ મૂક્યો. સતગુરુ મહારાજ